ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ભાષાની અભિવ્યક્તિ ખેલતા પતારો ગણપતિ. કોણે આયોજન કર્યું છે એનું નામ શોધવાનો હું પ્રયત્ન કરતો હતો, પણ મારી પાસે જે કાર્ડ હતું એમાંથી મળ્યું નહીં, એટલે વિશેષ ધન્યવાદ. ગુજરાતી લખતી વખતે અંગ્રેજી લખીએ એને ઘણા લોકો એનો વિરોધ કરે છે, જાણે કે ફાટેલી ચડ્ડીવાળા સાથે આપણી માં આપણને ન રમવા દેતી હોય. હું એમ કહેવા માગું છું કે અંગ્રેજી એ ફાટેલી ચડ્ડી નથી, આપણે ગુજરાતીને ફાટેલી ચડ્ડી માનીએ છીએ. ઘણીવાર મમ્મી બતાવતી હોય છે કે જો પેલો પેરટ, પછી દાદી બહાર લઈ જાય ત્યારે કે આ પોપટ, એને બદલે આપણે એને એમ કહીએ કે આને પોપટ કહેવાય બેટા ને અંગ્રેજીમાં પેરટ. એક લંડનનો એક ચર્ચમાં બધા પ્રાર્થના માટે ગયા હતા, તો એક સાવ નાનકડો છોકરો પણ ત્યાં પ્રેયર કરી. પાદરી હતા, એ પાદરી એ બાળક પાસે આવ્યા અને એને પૂછ્યું કે બેટા પ્રેયર તો બધાની પતી ગઈ, ત્યાં શું પ્રેયર કરી? મારી મમ્મીએ મને ABCD શીખવી છે, એટલે મેં ભગવાનને એમ કીધું કે મારી ABCDમાંથી તને ગમતી હોય એ પ્રાર્થના તો બનાવી લે. ન કિંચિત અપૂર્વમ એવું રાજશેખરે કહ્યું કે આ દુનિયામાં હવે કશું છે ને. મહાભારત લખાઈ ગયું, મહાભારતમાં મનુષ્યની બધી જ વિધાઓ, ઇમોશન્સ એક્સપ્રેસ થઈ ગઈ છે. હવે મારે અપૂર્વ રચના કરવાની છે. આજે પણ હિન્દી ફિલ્મ સંગીતને હું બહુ જ માન આપું છું. એ લોકો આજે પણ ઇશ્ક સુફિયાના જેવું આટલું અદ્ભુત ગીત આપે છે અને પોપ્યુલર થાય છે. આશરે 6000 ભાષાઓ છે દુનિયામાં, અને અભ્યાસના આધારે એવો નિષ્કર્ષ આવે છે કે 21મી સદીના અંત સુધી આ 6000માંથી 4000 ભાષાઓ મરી જશે. કોની કોની ગુજરાત, કોની કોની ગુજરાત, તેની તેની ગુજરાત, પછી હોય ગમે તે જાત, પ્રેમ શૌર્યને કરે અર્પણ, તે સૌની છે ગુજરાત. આપણે ગાંધીગીરી કરવા માટે તો બધો બહુ સ્કોપ છે. આપણે કેવો સમાજ બનાવ્યો છે અને આપણા એવા કેવા થઈ ગયા છે કે પાણી પીવું હોય તો ઉઠીને માટલા સુધી નથી જવાતું, કોક બાટલી પકડાવે તો પકડીએ છીએ. ગાંધીજીએ જો એક વસ્તુ સ્ટ્રીપ કરી હોય તો એ સ્ટ્રીપ કરી હોય. ગાંધીજીનો બહુ સ્પષ્ટ આશય સાહિત્ય દ્વારા જનકલ્યાણ સાધવાનો, એટલે જનકલ્યાણ જેમાં હોય એને એ સાહિત્ય માનતા. एडवेंचर में रहते हुए लगता है कि मैं पूरी तरह जीवित हूँ. मन व्यथित થઈ જાય કે કેટલી સુંદર પૃથ્વી, કેટલું સુંદર સર્જન, અને એમાંથી કંઈ બચી નથી રહ્યું, સતત બધું ખતમ થઈ રહ્યું છે. જ્યારે હું લખવા બેસું છું ત્યારે ખરેખર હું એવો અનુભવ કરતો હોઉં છું કે એ 13 અને 14મો હું, નહીં તો લખી નહીં શકાય. જીવન ઘડતરના પુસ્તકોનો જે રાફડો પાટ્યો છે ને એના લીધે આખી પ્રજા પણ જાણે એટલી બધી આકર્ષિત થઈ છે કે જે મૌલિક નિબંધો રચાય છે એ ધીરે ને ધીરે ઓછા થતા જાય છે. સાહિત્યનું એસ્ટાબ્લિશમેન્ટ છે તે શું લખાયું એનું નહીં, પણ ક્યાં લખાયું એની પરથી મૂલ્યાંકન કરાય. કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? કે ગુજરાતી તો મારી ત્વચા છે અને બીજી બધી ભાષા એ તો પોશાક છે. તેલંગાણાના પાટનગર માન્યખેટમાં આજે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન રાખેલ છે.